દીકરીના સરઘસ મામલે રાજનીતિ તેજ થઈ ચૂકી છે। સમગ્ર મામલે પૂર્વ નેતા વિપક્ષ છે પરેશ ધાનાણીનું ટ્વીટ જે છે તે સામે આવ્યું છે। લાજ લેનારા સામે લડી લેશું। પરેશ ધાનાણીનું આ ટ્વીટ કૌરવોએ કુળના અહંકાર લોકોએ અમરેલીની ભર બજારની અંદર એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો। હવે આ જાહેરમાં વરઘોડો કાઢનાવી એટલે કે કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે। આ પ્રકારનું ટ્વીટ પરેશ ધાનાણીનું સોશિયલ મીડિયાની અંદર આવ્યું છે। ફરી એક વખત પરેશ ધાનાણી સક્રિય થયા છે। પરેશ ધાનાણી ખુલીને સામે આવ્યા છે। પરેશ ધાનાણીનું સોશિયલ મીડિયાની અંદર આ ટ્વીટ કે લાજ લેનારાઓ સામે લડી લેશું। કૌરવોના અહંકારને લોકોની અમરેલીની ભર બજારમાં એક કુંવારી કન્યાનો શહેરમાં વરઘોડો કાઢ્યો હતો અને કટાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે। હવે આ ઠેસ પહોંચાડનારાઓ સામે સમાજ એમને ક્યારેય માફ નહીં કરે, લડી લેવામાં આવશે। હવે આજે સવારમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મેદાને હતા, જે પરેશ ધાનાણીએ ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે નિવેદન આપ્યું હતું કે હજી તમારો જ્વલંતીયો ભાઈ બેઠો છે, તમારે મેદાને નથી આવવાનું। હવે એક ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની દીકરીને બચાવવા માટે પણ મેદાને આવ્યો હતો, કેમ કે ભૂતકાળમાં પરેશ ધાનાણી એક ક્ષત્રિય સમાજના મેદાને આવ્યો હતો અને હવે એ પાટીદાર સમાજની દીકરીઓને બચાવવા માટે, તેમની લાજ રાખવા માટે ક્ષત્રિય સમાજ પણ મેદાને હતો। ભાવિક, હા, તો જે રીતે આપણે ટ્વીટ જોયો ને, ટ્વીટમાં જે આકરા પ્રહારો કરતા પરેશ ધાનાણી જોવા મળ્યા છે। ક્ષત્રિય આંદોલન વખતે પણ પરેશ ધાનાણી જવતલિયા ભાઈ બનીને એમની દીકરી બહેનોની વારે આવ્યા હતા, ક્ષત્રિય સમાજની બહેનો સાથે હતા કે હું તમારી સાથે છું, ભલે કોઈ બીજા ના હોય પણ હું તમારી સાથે છું। એ જ રીતે પરેશ ધાનાણી આ મુદ્દે પણ બહાર આવ્યા છે, એ દીકરીની વારે આવ્યા છે, કટાક્ષ કરતા જોવા મળ્યા છે। એટલે કે સવાલો થઈ રહ્યા છે, પરંતુ ઘીના ધામમાં ઘી પડશે એવું અત્યારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। સાંજ સુધીમાં ખબર પડી જશે કે દીકરી સુરક્ષા ભેર બહાર આવશે, સન્માન ભેર બહાર આવશે કે કેમ। પછી આવતીકાલે બાકી એમની કોર્ટમાં જે સુનાવણીની જે પ્રતિક્રિયા જે આખી જે વાત થઈ રહી છે એમને કોર્ટમાં લઈ જવામાં આવશે। પરંતુ જે આપણે મુદ્દા પર વાત કરતા હતા કે ખોડલધામ ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે નરેશભાઈ પટેલ છે, નરેશ પટેલ અત્યારે આગેવાની હેઠળ જેમના નેજા હેઠળ આખી જે મિટિંગો કરવામાં આવી છે, બેઠકો યોજવામાં આવી છે, એટલે કે ક્યાંક હીરો બન્યા હોય તે રીતે દેખાઈ રહ્યું છે નરેશ પટેલ અત્યારે, કારણ કે મુખ્ય ભૂમિકા નરેશ પટેલ ઉપર જઈ રહી છે। કારણ કે ગઈકાલે આપણે પાટીદાર અગ્રણીઓ છે તેમની સાથે વાત કરી તો બધામાંથી એક જ જવાબ આવતા હતા કે અમારી ટેલિફોનિક વાતચીત નરેશભાઈ પટેલ સાથે થઈ રહી છે, એમને જેમ કહેશે એમ અમે રીતે મિટિંગો કરશું। ને આજે જ સવારે આપણે જોયું કે સમગ્ર પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે અમરેલી ખાતે પહોંચ્યા હતા, મિટિંગ યોજવામાં આવી હતી, કૌશિક વેકરિયા સહિતના જે લોકો હતા તેમની સાથે બેઠક યોજવામાં આવી હતી અને નરેશ પટેલની આગેવાની હેઠળ આખી વાત રાખવામાં આવી। પાટીદાર સમાજના અગ્રણીઓ ત્યાં વાત રાખી અને મોટું મન રાખી અને કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું છે કે દીકરીને બહાર લાવવામાં મદદ કરશે અને એવી રીતે વાત કરવામાં આવી છે।